પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે જે પ્રભુનું વચન જોવાના છે અને એ તો છે પૂર્વ નિયમનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 4 અને 5 કલમ. પૂર્વ નિયમ 6, 4 અને 5માંથી આજે આપણે પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે, અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર. મિત્રો, આ પ્રભુનું વચન છે. મિત્રો, વચનમાં જતાં પહેલાં આપણે બે શબ્દો જોવા માગીએ છીએ. પૂર્વ નિયમનો 6ઠ્ઠો અધ્યાય, એમાં તમે જુઓ તો સર્વોપરી આજ્ઞા વિશેનું આલેખન છે અને ત્યારબાદ અનઆજ્ઞાકીનપણા સામે ચેતવણી છે. આ બે બાબતો જોડાયેલી છે, પણ બે શબ્દો, આ જે 4થી અને 5મી કલમ છે એમાં આપણે જઈએ એની પહેલાં બે શબ્દો જોવા માગીએ છીએ. એક શબ્દ ગુજરાતીમાં છે બહુદેવવાદી, અનેકવિધ ઈશ્વર. ઇંગ્લિશમાં શબ્દ છે પોલિથિએસ્ટિક, અને એનો જે વિરોધી શબ્દ એન્ટોનિમ્સ, એ વિરોધી શબ્દ છે અને એ તો છે એક ઈશ્વરવાદ, એક ઈશ્વર. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે મોનોથિઝમ. તો અંગ્રેજીમાં આ બે શબ્દો એટલે કે પોલિથિએસ્ટિક એટલે કે અનેક ઈશ્વરવાદ, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે પોલિથિએસ્ટિક. ગુજરાતીમાં એક ઈશ્વરવાદ અને ઇંગ્લિશમાં શબ્દ છે મોનોથિઝમ. આ બે શબ્દો આપણે એનો અર્થ આપણે જોઈએ. હવે જ્યારે આ પૂર્ણ નિયમનો 6ઠ્ઠો અધ્યાય તેની 4થી અને 5મી કલમ, હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે, એ બાબત આ 4થી કલમ જણાવે છે. મિત્રો, એક જ દેવ છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, એ ટ્રાઇની ગોડ, એક જ દેવ છે. અને એ આપણા બાઇબલનો એક મહત્વનો મૂળભૂત સિદ્ધાંત છે, એક ઈશ્વરવાદ, મોનોથિઝમ. ઉત્પત્તિના પહેલા પુસ્તક લઈને છેક સુધી આપણને આ સિદ્ધાંત જોવા મળે છે. અને જો આપણે એનાથી વિપરીત કોઈ પણ શિક્ષણ મેળવતા હોઈએ, સાંભળતા હોઈએ, જોતા હોઈએ, તો મિત્રો એ આપણે ત્યાં અટકવું પડશે. આપણે બાઇબલના સિદ્ધાંતને સાંભળવું, સમજવું અને એને માનવું પડશે. કારણ કે આપણું પવિત્ર શાસ્ત્ર એ પહેલા અધ્યાયથી જ આપણને એક ઈશ્વરવાદ, એક જ દેવ છે, એક જ ઈશ્વર છે, એ આપણને શીખવે છે. અને મિત્રો, એક જ ઈશ્વરની ભક્તિ કરવી, આરાધના કરવી, સ્તુતિ કરવી, એ ભક્તિભાવ, એ આરાધનાનો ભાવ, એ ભાવ એ ઈશ્વર પિતા આપણી પાસેથી માંગે છે. મિત્રો, એક જ દેવ છે અને જે આપણા સર્વની સંપૂર્ણ અને સમર્પિત ભક્તિ, આરાધના, સ્તુતિ, આરાધના, પ્રેઝ એન્ડ વર્શિપ, એ બધું એ એક જ દેવ છે, એ ઈશ્વર એ આપણી પાસેથી માગે છે. અને મિત્રો, જ્યારે સિનાઈ પર્વત પર જ્યારે ઈશ્વર પિતા મૂસાને જે આજ્ઞા આપે છે, એમાં સૌથી જે પહેલી આજ્ઞા છે એનો સાર એ જ છે કે તારા એકલા જ દેવની તું સ્તુતિ, આરાધના, એક જ દેવને માન. અને તે બાબત અનાદિકાળના ભૂતકાળથી લઈને અનંતકાળના ભવિષ્યકાળ સુધી ઈશ્વર વિશે એ ખ્યાલ, એ સમજ એ આપણને આપણા પવિત્ર શાસ્ત્રમાંથી મળે છે. જે અચળ, જે અપરિવર્તનશીલ સત્ય, એ તમને ને મને આપણું આ જીવન પવિત્ર પુસ્તક પ્રભુના વચન એ શીખવે, સમજાવે છે. અને મિત્રો, પૂર્ણ નિયમ 6, 4 અને 5, ઈશ્વર એક જ છે અને એ એકલા ઈશ્વરને આપણે શું કરવાનું છે? 5મી કલમ, અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર. ઈશ્વરને, ઈશ્વરની આજ્ઞાઓને પ્રેમ કરવાનું, એમને આધીન થવાનું, સોંપાઈ જવાનું, સમર્પિત થવાનું, એ ભાવ, એ ભક્તિ, આરાધના એ ઈશ્વર પિતા આપણી પાસેથી માંગે છે. એ સ્તુતિ આરાધનામાં, એ ભક્તિભાવમાં ઈશ્વર આપણું સંપૂર્ણ અંતઃકરણ, ઈશ્વર આપણું પૂરું મન, સંપૂર્ણ મન, અને ઈશ્વર પિતા આપણા પૂરા સામર્થ્ય, બળ, એથી એ સાથેનો ભક્તિભાવ
એ પ્રેમ, એ સમર્પણ એ ઈશ્વર પિતા આપણી પાસેથી માંગે છે. અને મિત્રો, એક જ ઈશ્વર છે, એક જ ઈશ્વર છે. એ સત્ય એ સમયના હિબ્રુઓની એ ઓળખ હતી, એ મૂળભૂત એમની આઈડેન્ટિટી હતી, અને એ એમની મૂળભૂત એ બાબત હતી. અને ઇઝરાયલ રાષ્ટ્ર તરીકેની એમની એ એક પ્રકારની આગવી વિશેષતા હતી. કેમ? કારણ કે એ સમયના જે ઇઝરાયેલીઓ હતા એમની આસપાસ ઘણી બધી સંસ્કૃતિઓ, ઘણા બધા સિવિલાઇઝેશન, કલ્ચર એ એમની આસપાસ હતા. અને એ લોકો બહુદેવવાદી, ઇંગ્લિશમાં પોલિથિસ્ટિક, એક કરતાં વધારે એટલે કે બહુદેવવાદી એ સંસ્કૃતિઓ વચ્ચે એ સમયના ઇઝરાયેલીઓ ત્યાં રહેતા હતા. અને તેઓ, આ જે ઇઝરાયેલીઓ છે, તેઓ માત્ર ઈશ્વરને, યહોવા દેવની, ત્રિએક પરમેશ્વરને તેમની એ ભક્તિ આરાધના એ કરતા હતા. માટે તેઓ બાકીના લોકોના કરતાં એ સૌથી અલગ હતા. એનું કારણ કે તેઓ એક જ ઈશ્વરને માનનારા એ લોકો હતા. અને મિત્રો, આ જે સત્ય છે અથવા આ જે ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એમના જીવનકાળ દરમિયાન એ સમજાવતા રહ્યા છે. અને હું તમને યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 30મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ કોન્ટેક્સ્ટમાં એ કહે છે. યોહાન 10 અને તેની 30મી કલમ વચન આ પ્રમાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તથા પિતા એક છીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા એ એક છે, એક જ ઈશ્વર છે. અને મિત્રો, આ જ બાબત જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ એક ઈશ્વરની વાત જે જણાવે છે, અને આ જ બાબત પ્રેરિત પાઉલ જે કરંથીઓની મંડળી હતી, કે જે લોકો અનેકવિધ ઈશ્વરવાદમાં માનનારા કલ્ચરની આસપાસ રહેનારા જે કરંથીઓ હતા, તેઓને પણ પ્રેરિત પાઉલ આ જ શિક્ષણ આપે છે એક ઈશ્વરનું. અને એ આપણે જોઈ શકીએ છીએ 1 કોરિન્થી અને તેનો 8મો અધ્યાય અને તેની 4થી કલમ. 1 કોરિન્થી તેનો 8મો અધ્યાય અને તેની 4થી કલમ, તે આ જ બાબત પ્રેરિત પાઉલે કરંથીઓના મંડળીને જણાવે છે. કારણ કે કરંથીની મંડળી એ અલગ અલગ જે દેવી દેવતાઓ હોય, મૂર્તિ પૂજા, એ બધી જ કે જે બહુદેવ, અનેકવિધ ઈશ્વરોમાં માનતી, અનેકવિધ દેવોમાં માનતા એ લોકો હતા. અને પ્રેરિત પાઉલ એ લોકોને, કરંથની મંડળીને 1 કોરિન્થી 8મો અધ્યાય 4થી કલમમાં કહે છે કે એક વિના બીજો કોઈ ઈશ્વર નથી. હે ને? પ્રેરિત પાઉલ બહુ સ્પષ્ટ સમજ આપે છે કે મૂર્તિઓનો નૈવેદ્ય ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કંઈ જ નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી. આ શિક્ષણ પ્રેરિત પાઉલ કરંથીના જે લોકો છે એમને બહુ સચોટ અને સ્પષ્ટ શિક્ષણ આપે છે. મિત્રો, આપણે આપણા એક ઈશ્વર, એમની જ સ્તુતિ, આરાધના અને તેમને જ આપણે પૂરા સમર્પણથી તેમની સેવા, ભક્તિ, આરાધના એ આપણે કરવી જોઈએ. કારણ કે આ જે શિક્ષણ છે એ પવિત્ર શાસ્ત્રમાં શરૂઆતથી લઈને છેક અંત સુધી આપણને આ જ શિક્ષણ પ્રાપ્ત થયું છે, અને આપણે તેને જ વળગી રહેવું જોઈએ. મિત્રો, પૂર્ણ નિયમનો 6થો અધ્યાય છે, અને એમાં જે કલમ છે એ 4થી અને 5મી કલમ, ત્યાં એકલા જ યહોવા, ઇંગ્લિશ જે બાઇબલ છે એમાં આ પ્રમાણેની કલમ છે, ધ લોર્ડ અવર ગોડ, ધ લોર્ડ ઇઝ વન. અને અહીંયા જે વન એ સિંગલનેસ નહીં, પણ એ યુનિટી દર્શાવતો એ શબ્દ છે. અને મિત્રો, આ જ કોન્ટેક્સ આપણે ઉત્પત્તિ 2 અને 24માં પણ એ જોઈ શકીએ છીએ. ઉત્પત્તિ 2:24, અને એ કોન્ટેક્સ પણ એ ભલે ત્યાં એક છે, પણ એ યુનિટી એને એ દર્શાવે છે. તો પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક ઈશ્વર, અને એક ઈશ્વરની જ આપણે પૂરા અંતઃકરણથી, પૂરા મનથી અને પૂરા બળથી, પ્રેમથી એમની સેવા કરવાની છે, એમને જ માનવાનું છે.
પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. આમીન. ગોડ બ્લેસ યુ.